દિલ્હીના મુસ્તફાબાદમાં મોટી દુર્ઘટના. દયાલપુર વિસ્તારમાં 4 માળની ઇમારત ધરાશાયી. કાટમાળ હેઠળ અનેક લોકો દબાયા હોવાની આશંકા. એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી ચાલુ. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ હિંસા પ્રભાવિત મુર્શિદાબાદની લેશે મુલાકાત. ગઈકાલે માલદામાં હિંસાગ્રસ્ત પીડિતોની મુલાકાત લઈને જાણી તેમની વ્યથા. કહ્યું, કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવી રાજ્ય સરકારની જવાબદારી. આજે વિશ્વ લીવર દિવસ. લીવરની બીમારીઓ વિશે લોકોને જાગૃત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લીવર દિવસ પર આયોજિત કાર્યક્રમને કરશે સંબોધિત. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ લખનૌમાં આજે સાંસદ ખેલ મહાકુંભનું કરશે ઉદ્ઘાટન. 4 દિવસ ચાલનારા કાર્યક્રમમાં 25,000થી વધુ સ્પર્ધકો લેશે ભાગ. ખેલાડીઓ કેટલીક સ્વદેશી રમતોનું પણ કરશે પ્રદર્શન. ક્રેડાઈના નવા પ્રેસિડેન્ટ તરીકે શેખર પટેલની કરાઈ વરણી. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. કહ્યું, ક્રેડાઈએ રાજ્યમાં અફોર્ડેબલ હાઉસ બનાવવામાં આપ્યો છે મહત્વનો ફાળો. ઈવીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. 5% ટેક્સ છૂટની કરી જાહેરાત. આ સાથે ટેક્સ દર ઘટીને થયો માત્ર 1%. હવે નાગરિકો વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક વાહનોની કરાવી શકશે ઓનલાઈન નોંધણી. ગોધરા વડોદરા હાઈવે પર ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત. અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના મૃત્યુ. કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે મૃતકોના પરિજનો સાથે કરી મુલાકાત. ગોધરા પોલીસે ટ્રક ચાલકની શોધખોળ કરી શરૂ. અને હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું ઓરેન્જ એલર્ટ કર્યું જાહેર. તો ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યના અનેક શહેરોમાં હીટવેવની આગાહી. આગામી 2 દિવસ કાળઝાળ ગરમીથી લોકોને નહીં મળે રાહત.